નમસ્કાર દર્શક મિત્રો, સિટી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। નવા બનેલી મિત્ર પર આંધળો વિશ્વાસ મૂકવો પારડીના એક ગામની સગીરાને ભારે પડ્યો। બગવાડા ટોલનાકા પાસે પૂર ઝડપે દોડતી એક કારમાં લાગી આગ। रिक्शा चालक ने रिक्शा चलावती वक्ते खेंचावी जता रिक्शा पतराना दीवालમાં ભટકાવી। વલસાડ જિલ્લા પોલીસ દ્વારા તેરા તુજકો અર્પણ નામનો અનોખો કાર્યક્રમ યોજાયો। હવે સમાચાર વિગતવાર જોઈએ। અજાણ્યા લોકો સાથે થોડા જ દિવસની મિત્રતા બાદ તેના પર આંધળો વિશ્વાસ રાખતા હોય તો ચેતી જજો। આપ મોટી મુશ્કેલીમાં મુકાઈ શકો છો અથવા આપણી સાથે ના બનવાનું બની શકે છે। નવા બનેલી મિત્ર પર આંધળો વિશ્વાસ મૂકવો પારડીના એક ગામની સગીરાને ભારે પડ્યું છે। માત્ર 5 દિવસની મિત્રતામાં દુષ્કર્મનો ભોગ બનવું પડ્યું છે। આ સગીરા સાથે એવું તો શું બન્યું કે એની આખી જિંદગીભરની માનસિક સજા મળી છે। પારડીના એક નાનકડા ગામમાં શું બની હતી આ સનસનીખેજ ઘટના, જોઈએ અહેવાલ। પારડીના એક ગામમાં રહેતી 16 વર્ષીય સગીરાની એક અઠવાડિયા અગાઉ ઉદવાડા સ્ટેશન પર પારડી કોટલાવમાં રહેતી 21 વર્ષીય વિશાખા નામની યુવતી સાથે ઓળખાણ થાય છે। બંને એકબીજાનો મોબાઈલ નંબર આપ-લે કરી વાતચીત કરતા થાય છે। મિત્રતાના 5 જ દિવસ બાદ સગીરાને વિશાખા ફોન કરી સગીરાને કામના બહાને ઘરથી મળવા બોલાવે છે। આવું બહાનું બનાવી વિશાખા સગીરાને ટ્રેનમાં બેસાડી વલસાડ અને બાદમાં વાપી ફરવા લઈ જાય છે। વાપીથી તેઓને ઘરે આવતા રાત્રે મોડું થઈ જાય છે અને ઘરે આવવાની ટ્રેન પર ચૂકી જાય છે। ત્યારબાદ વિશાખા તેના 2 મિત્રોને પારડીથી કાર લઈ વાપી લેવા બોલાવે છે। વાપીથી કારમાં નીકળ્યા બાદ પારડીના પોણિયા ગામ નજીક એક વાડીમાં બનાવેલી ઝૂંપડીમાં સગીરા સાથે દુષ્કર્મ આચરવામાં આવે છે। આમ 5 દિવસ પહેલા બનેલી મિત્ર યુવતીના ષડયંત્રમાં ફસાઈ સગીરા દુષ્કર્મનો ભોગ બને છે। ત્યારબાદ ઘરે જઈ પોતાની સાથે બનેલી આ ઘટના અંગે પરિવારજનોને જણાવી પારડી પોલીસ સ્ટેશનમાં આ વિશાખા અને તેના અન્ય 2 મિત્રો સામે ફરિયાદ નોંધાવી હતી। પીડિતાની ફરિયાદ બાદ પોલીસે તત્કાલિક મામલાને ગંભીરતાથી લઈ ફરિયાદ નોંધી આરોપીઓને ઝડપવા પ્રયાસ હાથ ધર્યા હતા અને ગણતરીના સમયમાં જ પોલીસે 2 યુવકો અને વિશાખા નામની આરોપી યુવતીની ધરપકડ કરી તેમને સળિયા પાછળ ધકેલી દીધા છે। આરોપીઓની ધરપકડ બાદ યુવતી સાથે કેવી રીતે ષડયંત્ર કરીને દુષ્કર્મ આચરવામાં આવ્યું એ અંગે તપાસમાં બહાર આવ્યું છે કે વિશાખાએ મોડું થઈ જતા રાત્રે પારડીના મચ્છી માર્કેટમાં રહેતા વિજય વિશ્વનાથ સરોજને વાપી લેવા બોલાવે છે। ત્યારે બોયફ્રેન્ડ અને ભેસલાપાડામાં રહેતો તેનો મિત્ર ધ્રુવિલ ચેતનભાઈ પટેલ સાથે કારમાં પારડી આવી હોટલ વિરામ પાસે વિશાખાને તેનો બોયફ્રેન્ડ તેમજ સગીરા ઉતારી દે છે। જે બાદ ત્રણે મોપેડ પર બેસી પોણિયા ગંગાજી રોડ પર આવેલી એક વાડીમાં બનાવેલા ઝૂંપડામાં રાતે પહોંચે છે। થોડી જ વારમાં કારમાં બેસેલ ધ્રુવીલ પર આ ઝૂંપડીમાં આવે છે, જ્યાં વિશાખા સગીરાને ધ્રુવીલ તને પસંદ કરે છે એવું કહી વિશાખા અને તેનો બોયફ્રેન્ડ ઝૂંપડીમાંથી બહાર જતા રહે છે। ત્યારબાદ ધ્રુવીલ સગીરા સાથે બળજબરીપૂર્વક દુષ્કર્મ આચરે છે। ત્યારબાદ પરિવારજનો પીડિતાને સાથે લઈ પારડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે। પીડિતાની ફરિયાદ નોંધાતા જ પારડી પોલીસે મામલાની ગંભીરતાથી લઈ આરોપીને ઝડપવા તપાસ તેજ કરી હતી અને ગણતરીના સમયમાં જ સગીરા સાથે દુષ્કર્મના આરોપી ધ્રુવિલ પટેલ, વિજય વિશ્વનાથ સરોજ અને વિશાખા નામની આ યુવતીની ધરપકડ કરી તેમને સળિયા પાછળ ધકેલી દીધે છે। ફરિયાદ દાખલ થયા બાદ પોલીસનો કાફલો ઘટનાસ્થળ પર પહોંચ્યા હતા। પારડીના પોનિયાની વાડીમાં ઝૂંપડીમાં પહોંચ્યો હતો જ્યાં સગીરા સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું। એફએસએલ ટીમની મદદથી પોલીસે ઝૂંપડીમાંથી પુરાવા એકત્ર કર્યા હતા અને આરોપીઓને સખત સજા કરવામાં આવે તે માટે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી હતી। માટે આપ પણ જો ગણતરીના દિવસોમાં જ થયેલા મિત્ર પર આંધળો વિશ્વાસ મૂકતા હોય તો ચેતી જજો। આપણી સાથે પણ આવી કોઈ અઘટિત ઘટના બની શકે છે। સમગ્ર બનાવની હકીકત કહીએ તો આ સગીરા જે છે, જે 16 વર્ષની સગીરા છે, એની સાથે આ વિશાખા નામની છોકરીએ એક પ્લાન મુજબ મિત્રતા કરી હતી 5 દિવસ પહેલાં મંદિરના દર્શન કરવા જતી વખતે, અને મિત્રતા કરીને એ પોતાના ફ્રેન્ડ જે છે વિજય ઉર્ફે કાલુ એની સાથે ચલ તને હું ઉદવાડા એક બેંકનું કામ છે ત્યાં અમે તને લઈ જઈએ, મારી સાથે આવવું હોય તો તું ચાલ, મંદિરેથી એને લઈ ગઈ હતી। અને ત્યાં આ વિજય ઉર્ફે કાલુ અને વિશાખાની ઓલરેડી જેની સાથે વાત થઈ હતી એવો ધ્રુવલ નામનો છોકરો ત્યાં આવી ચૂકેલો હતો।
અને ધ્રુવલ, વિશાખા અને આ કાલુ ઉર્ફે વિજય, આ ત્રણેય લોકો આ છોકરીને વાડી વિસ્તારમાં એક જગ્યાએ લઈ ગયા હતા અને ત્યાં કાલુ અને વિશાખાની મદદગારીથી ધ્રુવલે આ જે દીકરી છે સગીર વયની એની સાથે બળાત્કારનું કૃત્ય કરેલું હતું અને દુષ્કર્મનું કૃત્ય કર્યા બાદ નેક્સ્ટ ડે આ દીકરી જ્યારે ઘરે આવી ત્યારે એને પેટમાં દુખતા એણે પોતાના માતા પિતાને આ કમ્પ્લેન કરી હતી કે મારી સાથે ગઈકાલે આ ધ્રુવલ નામના વ્યક્તિએ મારી સાથે કંઈક કર્યું હોય એવું મને લાગે છે. અને તાત્કાલિક પોલીસે બનાવની ગંભીરતાને ધ્યાને રાખીને દીકરીની પૂછપરછ દરમિયાન જે પણ નામ અમને મળેલા હતા તમામ આરોપીને હસ્તગત કરી લેવામાં આવ્યા હતા અને આખી પૂછપરછમાં આ ધ્રુવલ નામના વ્યક્તિ દ્વારા આ સગીર વયની બાળકી સાથે દુષ્કર્મ કરવામાં આવ્યું છે અને જેની અંદર કાલુ ઉર્ફે વિજય અને વિશાખા નામની છોકરી જે છે એમણે મદદગારી કરી છે. એટલે આ ત્રણેય આરોપીઓ વિરુદ્ધમાં આઈપીસીની કલમ 376 અને પોક્સોની કલમો મુજબનો ગુનો દાખલ કરીને એમની ધરપકડ કરવામાં આવી છે. વાપી નજીક અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર બગવાડા ટોલનાકા પાસે પૂર ઝડપે દોડતી એક કારમાં લાગી અચાનક આગ. બગવાડા ટોલનાકા પાસે પૂર ઝડપે દોડતી એક કારમાં આગ લાગી હતી. એ વખતે અચાનક કારમાંથી ધુમાડા નીકળવાની શરૂઆત થઈ હતી. આથી કાર ચાલક પરિસ્થિતિ પારખી જઈ તાત્કાલિક બહાર નીકળી ગયા હતા અને થોડી જ વારમાં આખી કાર આગની જ્વાળાઓમાં લપેટાઈ ગઈ હતી. બનાવના કારણે હાઈવે પર દોડધામ મચી ગઈ હતી. બનાવની જાણ થતાં જ વાપી ફાયરની ટીમ પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને આગ પર કાબુ મેળવવા પ્રયાસ હાથ ધર્યો હતો. આ ઘટનામાં કોઈ ઈજા કે જાનહાનિ થઈ નથી, પરંતુ દોડતી કારમાં અચાનક આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. સમાચારોમાં સમય છે નાનકડા વિરામનો. વિરામ બાદ આપ જોઈ શકશો રિક્ષા ચાલકને રિક્ષા ચલાવતી વખતે ખેંચ આવી જતા રિક્ષા પતરાના દિવાલમાં ભટકાવી. વલસાડ જિલ્લા પોલીસ દ્વારા તેરા તુજકો અર્પણ નામનો અનોખો કાર્યક્રમ યોજાયો. In India's democracy, every corner holds a story. Rajdeep Sardesai dives into the action, capturing the campaign trail's essence. By three-time MP, Preeti Chaudhary uncovers people's untold tales, struggles, triumphs and hopes. अभी तक चेकअप कराए हैं. Rahul Kanwal, beyond statistics, gathers real insights, delivering real-time analysis. Together, they fuel India Today Television's triple engine, driving reality with passion, offering unmatched on-ground coverage.
વિરામ બાદ ફરી આપનું સ્વાગત છે। નાના પોંડા બજારમાં પેસેન્જર ભરી વાપી તરફ જઈ રહેલા રિક્ષા ચાલકને રિક્ષા ચલાવતી વખતે ભર બજારમાં ખેંચ આવી જતા રિક્ષા રોડની બાજુમાં આવેલ પતરાની દિવાલમાં ભટકાવી। રિક્ષા ચાલકને રિક્ષા ચલાવતી વખતે ભર બજારમાં ખેંચ આવી જતા રિક્ષા રોડની બાજુમાં આવેલ પતરાની દિવાલમાં ભટકાવી છે। રિક્ષામાં સવાર રિક્ષા ચાલક અને મહિલા પેસેન્જરને ઈજાઓ થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે। ઘટના બનતા જ બજારમાં ઉભેલા લોકો દોડી આવ્યા હતા અને 108ને જાણ કરી હતી। अरे यार रिक्शा कोई नहीं दे यहाँ चल बंद कर दे ઉમરગામના ઇકો ચલાવી ઘર ગુજરાન ચલાવતા યુવક સાથે રસ્તા મુદ્દે કાર ચાલક સાથે વિવાદ બાદ થોડા આગળ જતા બે મોપેડ પર આવેલા ઈસમોએ તેને અટકાવી માર માર્યો હતો। આ રસ્તો અમારો છે કહી નીકળી જતા 3 સામે પોલીસમાં ફરિયાદ કરાઈ છે। ઉમરગામના ખતલવાડા કામરવાડમાં રહેતા રાકેશ ભરતભાઈ કામળી પોતાની ઇકો કાર ઉપર વાનથી અલગ અલગ 3 વર્દી કરે છે। સોમવારે સાંજે ઉમરગામ જીઆઈડીસીમાં જેકે ફેબટેક કંપનીમાં મજૂર લેવા માટે નીકળતી વખતે સંજાન બંદરવાળી ગળીમાં પહોંચતા એક વેગનાર કાર આવતા ગાડી સાઈડમાં લેવા બાબતે બોલાચાલી થઈ હતી, જે બાદ ત્યાંથી આગળ જતા સંજાન બંદર રોડ પર બે જ્યુપિટર પર આવેલા ઈસમો ગાડી અટકાવી બહાર કાઢીને શરીરે તેમજ મોઢામાં ડીગબુક્કીનો માર મારી આ રસ્તો અમારો છે, જો આ રસ્તે બીજી વાર નીકળશે તો તને જાનથી મારી નાખીશું તેવી ધમકી આપી તેઓ નીકળી ગયા હતા। પોલીસે કાર ચાલક અને મોપેડ સવાર કુલ 3 અજાણ્યા સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। ઇકો ચાલક એટલો ગભરાઈ ગયો હતો કે તેના પર હુમલા બાદ વાન છોડીને ત્યાંથી નાસી છૂટ્યો હતો, જે બાદ મિત્રને ફોન કરી બોલાવતા તેની બાઇક ઉપર બેસી સારવાર લેવા હોસ્પિટલ પહોંચ્યો હતો। अरे पण मारी भूल है था ने તમે દાદાગીરી અરે પણ મારી ભૂલ છે મારી ભૂલ છે મારી ભૂલ છે અરે મારી ભૂલ છે કે तो उधर पे बार खोल बार खोल कौन फोन करने में फोन फोन कर दादागिरी करी हमने तू क्या उतरी करी दादागिरी बस राकेश भाई रे वाले ના તારા જેને કોટલામાં કહેવાના ને તેને જાને નામ આપજા કામરવાનો છો મારો અરે પેલા બોલવાના ઉતારી આવો મારા ભાઈ મારા ભાઈ અરે મારા મારા બોલવાના ઉતારી આવો સમાચારોમાં ફરી સમય છે નાનકડા વિરામનો। વિરામ બાદ આપ જોઈ શકશો વલસાડ જિલ્લા પોલીસ દ્વારા તેરા તુજકો અર્પણ નામનો અનોખો કાર્યક્રમ યોજાયો।
વિરામ બાદ ફરી આપનું સ્વાગત છે. વલસાડ જિલ્લા પોલીસ દ્વારા તેરા તુજકો અર્પણ નામનો અનોખો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં જિલ્લાના લોકોના ચોરાયેલા કિંમતી મોબાઈલ સહિતની ચીજ વસ્તુઓને પોલીસ દ્વારા શોધીને મૂળ માલિકોને પરત કરવામાં આવી હતી. વલસાડ એસઓજી દ્વારા શોધાયેલા મોબાઈલ સહિતની ચીજ વસ્તુઓ આજે મૂળ માલિકોને પરત કરવામાં આવી હતી. આ પ્રસંગે વલસાડ જિલ્લા પોલીસ વડા ડોક્ટર કરણરાજ વાઘેલા સહિત પોલીસના ઉચ્ચ અધિકારીઓ અને પોલીસ કર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા. સાથે જે લોકોના મોબાઈલ સહિતની ચીજ વસ્તુ ચોરાઈ હતી તેવા અરજદારો ઉપસ્થિત રહ્યા હતા. છેલ્લા કેટલાક સમયથી વાપી સહિત આસપાસના વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી મોબાઈલ ચોરી થવાના અને ગુમ થવાનો બનાવો પોલીસ સ્ટેશન સુધી આવી રહ્યા હતા. આથી પોલીસે આ મામલાને ગંભીરતાથી લઈ ચોરાયેલા અને ખોવાયેલા મોબાઈલને શોધવા માટે વિશેષ અભિયાન શરૂ કર્યું હતું, જે અંતર્ગત વલસાડ એસઓજી પોલીસ દ્વારા ચોરાયેલા અને ગુમ થયેલા 65 થી વધુ મોબાઈલને શોધી કાઢવામાં આવ્યા હતા અને ત્યારબાદ પોલીસ વડા ડોક્ટર કરણરાજ વાઘેલાના હસ્તે 10 લાખથી વધુની કિંમતના મોબાઈલ મૂળ માલિકોને પરત કરવામાં આવ્યા હતા. મહત્વપૂર્ણ છે કે મોબાઈલ જેવી વસ્તુઓ ચોરાઈ છે ત્યારે તેની સાથે અંદર સ્ટોર કરેલા ડેટા અને અન્ય જરૂરી દસ્તાવેજો અને માહિતી પણ તેની સાથે લોકોએ ગુમાવવી પડે છે. મોટે ભાગે ચોરાયેલા મોબાઈલ સરળતાથી મળતા નથી, પરંતુ વલસાડ એસઓજી દ્વારા આવા મોબાઈલ પરત સોંપવામાં આવતા લોકોના ચહેરા પર ખુશી જોવા મળી હતી. આમ હજુ આગામી સમયમાં પણ વલસાડ પોલીસ દ્વારા લોકોને મદદરૂપ થવાનું આવું અભિયાન સતત ચાલુ રહેશે તેવી ખાતરી વલસાડ જિલ્લા પોલીસ વડાએ આપી હતી. फोन चेक कर ले हैं ऑन करने स्टार है 06 हैश दबाओ. बहुत अच्छा फोन है ये, मेरे पास OnePlus ही है. Thank you, sir. Very happy to getting this. Thank you, sir. थैंक यू. જે લોકોએ પોતાના મોબાઈલ ગુમાવ્યા છે, એની ગુમ થયેલા મોબાઈલની જે અમને અરજીઓ મળેલી હતી એના આધારે, જે કમ્પ્લેન્ટ્સ મળી એના આધારે તમામ મોબાઈલ એની ઉપર જે વર્કઆઉટ કરવામાં આવ્યું હતું એ મોબાઈલ ટ્રેસ કરવામાં આવ્યા હતા અને એના આધારે વલસાડ જિલ્લાની જે એસઓજી છે, સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ, એ એસઓજીને કુલ મળીને 65 જેટલા મોબાઈલ જેની કુલ કિંમત 10,80,000 છે એ શોધી કાઢવામાં સફળતા મળી છે. આ તમામ મોબાઈલ જે વ્યક્તિઓના હતા એ તમામ વ્યક્તિઓને આજે રૂબરૂ બોલાવીને એસપી, ડીવાયએસપી અને પીઆઈ તમામ અધિકારીઓની રૂબરૂમાં એ તમામ વ્યક્તિઓને પોતાના મોબાઈલ પાછા આપવામાં આવ્યા છે. તમામ લોકોમાં એક ખુશીની લાગણી છે કે એમના મોબાઈલ જે ગુમ થયેલા હતા એને પોલીસે શોધી કાઢવામાં સફળતા મેળવી છે. કેન્દ્ર શાસિત પ્રદેશ દમણમાં 10મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. મોટી દમણ રામ સેતુ બીચ ખાતે આયોજિત યોગનો શુભારંભ દાદરા નગર હવેલી અને દમણ દીવના પ્રશાસક શ્રી પ્રફુલ્લ પટેલ દ્વારા કરવામાં આવ્યો. આંતરરાષ્ટ્રીય યોગ દિવસ દર વર્ષે વિશ્વના ઘણા દેશોમાં ઉજવાય છે અને ભારત તેનું પ્રતિનિધિત્વ કરે છે. યોગ એ પ્રાચીન કલા છે અને ભારતની સંસ્કૃતિનો એક ભાગ છે. આયુષ વિભાગના યોગ શિક્ષક દ્વારા યોગની તાલીમ આપવામાં આવી હતી. દરિયાકાંઠે રામસેતુ બીચ પર 2 કિલોમીટર સુધી લોકોની ભીડ જામી હતી. બીચ પર યોગનો સુંદર નજારો જોવા મળ્યો હતો. આ યોગ તાલીમમાં દમણના 5000 જેટલા લોકોએ ભાગ લીધો હતો. प्रार्थना से शुरुआत करेंगे. संवदध्वं देवा भागम. दोनों हाथ नीचे, आगे गिराइए, नीचे. दाढ़ी जितनी अंदर सांस भरते हुए बीच में खींचिए और सांस जब भरो तो पेट फूलना. सांस छोड़ते हुए नीचे. सांस छोड़ते हुए नीचे. दूसरे के अंदर डाले, बाहर की तरफ करते हुए उठाए हाथों को. આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે સેલવાસ કલા કેન્દ્ર ખાતે યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું. દાદરા નગર હવેલી પ્રશાસન અને આરોગ્ય વિભાગ દ્વારા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે વિવિધ જગ્યાએ યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. કલેક્ટર પ્રિયંક કિશોરની હાજરીમાં કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. બાદમાં યોગ શિક્ષક દ્વારા ઉપસ્થિત લોકોને યોગ અભ્યાસ કરાવ્યો હતો, જેમાં લોકોએ વિવિધ આસનો કર્યા હતા. આ શિબિરમાં લોકોએ શિબિરનો લાભ લીધો હતો અને શિબિરમાં કલેક્ટર અને પદાધિકારી, શાળાના વિદ્યાર્થીઓ, આશા વર્કરો અને જાહેર જનતાએ ભાગ લીધો હતો.
આની સાથે જ પ્રદેશમાં વિવિધ સ્થળો જેવા કે પતંજલિ યોગ સમિતિ દ્વારા લાયન્સ સ્કૂલમાં યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ચેરમેન ફતેહસિંહ ચૌહાણ દ્વારા દીપ પ્રાગટ્ય કરી શરૂઆત કરવામાં આવી હતી. શાળા પરિવાર અને વાલીઓએ ભાગ લીધો હતો. Seven, eight. Hands down. यहाँ सब लोग करेंगे. दोनों पैरों की एरिया से ऊपर सामने एक बिंदु की तरफ देखते हुए रिलैक्स. उसके बाद करेंगे थोड़ा चेहरे पे स्माइल रखेंगे. एकदम नाराज नहीं होना है. हम मजबूरी में कर रहे हैं, खुशी झलकनी चाहिए. हम अच्छा कर रहे हैं. नीचे हाथ रख लेंगे. उसके बाद करेंगे घुटना संचालन. ठीक है, उसको उत्कटासन भी बोलते हैं. चेयर पोज. 2 3 4 5 6 7 8 9. काउंटिंग रुकेंगे, वहीं पे रुकेंगे. 1 2 3 4. रिलैक्स. अच्छा लगा? સમાચાર પૂરા કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર. નવા બનેલી મિત્ર પર આંધળો વિશ્વાસ મૂકવો પારડીના એક ગામની સગીરાને ભારે પડ્યો. બગવાડા ટોલનાકા પાસે પૂર ઝડપે દોડતી એક કારમાં લાગી આગ. રિક્ષા ચાલકને રિક્ષા ચલાવતી વખતે ખેંચાવી જતા રિક્ષા પતરાના દિવાલમાં ભટકાવી. વલસાડ જિલ્લા પોલીસ દ્વારા તેરા તુજકો અર્પણ નામનો અનોખો કાર્યક્રમ યોજાયો. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. જોતા રહો સિટી ન્યૂઝ. નમસ્કાર.